एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। श्रीजी महाराज ગઢપુરની અંદર અત્યંત આહલાદિત કરી દેનારો અને તમામ હરિભક્તોને અતિશય આનંદ પમાડનારો એવો અન્નકૂટનો ઉત્સવ કરવા જઈ રહ્યા છે અને એમાંય ધનતેરસથી લઈ અને દિવાળી સુધીના દિવસો એ પૂર્ણ થઈ ગયા છે। શ્રીજી મહારાજ રાત્રિને વિશે પોતે વિચરણ કરવા નીકળ્યા છે અને હરિભક્તો યથા યોગ્ય ઉતારા કર્યા છે કે કેમ એ જાણ્યું છે વગેરે વાત આપણે જાણી અને પડવાનો દિવસ આવ્યો। સુંદર એવો ગુજરાતી નવવર્ષનો આરંભ જાણે થયો અને અન્નકૂટનો દિવસ આવ્યો એટલે વહેલી સવારે જ શ્રીજી મહારાજ પોતાનું નિત્ય કર્મ પરવારી અને પરત પાછા દરબાર ગઢની અંદર આવી ગયા છે। ગેલા સ્નાન ઇત્યાદિ કરી પરત આવ્યા છે। બીજી તરફ મુકુંદાનંદ વર્ણી ઇત્યાદિ બ્રહ્મચારીઓએ ગોવર્ધન બનાવી અને એની પૂજા કરી છે। ગોવર્ધનની પૂજાની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણએ કરાવેલી। વૃંદાવનની અંદર જ્યારે નિવાસ કરીને રહ્યા હતા ત્યારે વ્રજવાસીઓ દર વર્ષે ઇન્દ્રદેવની પૂજા કરતા અને ઇન્દ્રદેવને વિવિધ ભોગ અર્પણ કરતા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓને રોક્યા કે ઇન્દ્રદેવની પૂજા શા માટે? આપણે તો પૂજા કરવી જ હોય તો આ ગોવર્ધનની પૂજા કરો। કેમ? કારણ કે એ આપણી ગાયોને ઘાસ ઇત્યાદિ ચરવાની સ્થાન આપે છે, ચરાણ ભૂમિ આપે છે, વિવિધ ફળ ઇત્યાદિ આપે છે, વિવિધ પ્રકારે આપણે જે કાંઈ પણ અંગીકાર કરીએ છીએ એ બધા પ્રકારના ફળો અને વગેરે આપણને આપે છે। તો આપણે આ ગોવર્ધનની પૂજા કરવી જોઈએ, ગાયોની પૂજા કરવી જોઈએ। એ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ એ દિવસથી ગોવર્ધનની પૂજા શરૂ કરાવી અને તે દિવસ માત્રથી આજ દિવસ સુધી આપણે એને અન્નકૂટનો ઉત્સવ તરીકે ઉજવીએ છીએ। દર વર્ષે ગોવર્ધનની પૂજા કરી અને ભગવાન સન્મુખ ભોગ ધરાવીએ છીએ। ત્યાર પછી તો ભગવાન શ્રી હરિ પણ પોતે વસ્ત્ર અલંકારો સુંદર, કારણ કે નવો દિવસ છે, અન્નકૂટનો પરમ પવિત્ર દિવસ પણ છે, એટલા માટે ભક્તો દ્વારા લવાયેલા જે સુંદર અને અત્યંત સુશોભિત થનારા એવા વસ્ત્રો અને અલંકારો ધારણ કર્યા છે અને બહાર જ્યાં સભા સ્થળ છે એની અંદર આવીને વિરાજમાન થયા। ઘણા બધા હરિભક્તો અને સંતો ઇત્યાદિ સભા સ્થળની અંદર વિરાજમાન થયા છે। ભુજ નગરથી ગંગારામ મલ્લ ઇત્યાદિ મલ્લ બધા આવેલા હતા, કારણ કે ભુજની અંદર ગંગારામ એ પોતે મલ્લ કુસ્તી ના જાણકાર હતા અને એમની સાથે બીજા ઘણા બધા મલ્લ એ પણ પોતાની સાથે લઈને આવેલા અને પોતે આવીને શ્રીજી મહારાજને વિનંતી કરે છે કે પ્રભુ, અમારે તમારી સન્મુખ કુસ્તી ક્રિયા બતાવી તમને પ્રસન્ન કરવાનું વિચારી રાખ્યું છે। જો તમે આજ્ઞા કરો તો અમે આ મલ્લ કુસ્તી કરી અને તમને રાજી કરીએ। શ્રીજી મહારાજે આજ્ઞા કરી એટલે ગંગારામ મલ્લ ઇત્યાદિ મલ્લો પરસ્પર આ કુસ્તી કરવા લાગ્યા અને ભગવાન શ્રી હરિને પ્રસન્ન કર્યા।
થોડો સમય આ ક્રિયા જોઈ ભગવાન રાજી થયા. દાદા ખાચર પાસે મલ્લોને બધાને ભેટ સોગાદો અર્પણ કરાવી છે, ઘણું બધું દાન ઇત્યાદિ આપ્યું છે. ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામીએ વિનંતી કરી કે પ્રભુ, ગઈકાલે દિવાળીના દિવસે તમે અમને વચન આપ્યું હતું કે જે લોકોને અમારી પૂજા કરવાની બાકી હોય તો એ અમને આવતીકાલે અર્થાત અન્નકૂટના દિવસે પૂજા કરશે. તો પ્રભુ, જો તમારી આજ્ઞા હોય તો હવે અમે તમારી પૂજા કરીએ. ત્યારે શ્રીજી મહારાજે બધાને આજ્ઞા કરી અને બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ઇત્યાદિ જે બધા મોટા મોટા સંતો હતા એ ક્રમશઃ આવવા લાગ્યા. અને ત્યાર પછી બધા નાના સંતો પણ આવી અને ભગવાનની વિવિધ સ્તુતિ કરે છે, ભગવાનની વિવિધ ઉપચારો દ્વારા પૂજન અર્ચન ઇત્યાદિ કરી પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી આમ પૂજા કરતા કરતા પણ ઘણો સમય વીતી ગયો એટલે શ્રીજી મહારાજે હવે આજ્ઞા કરી કે ભક્તો, હવે અન્નકૂટ ગોઠવવાની શરૂઆત કરો. કારણ કે અન્નકૂટ તો બની ગયો હતો, પરંતુ એને ગોઠવવો તો પડે તો બધાને દર્શન પણ થાય અને એની સુંદરતાની અંદર વધારો થાય. એટલે જે વાસુદેવ નારાયણનું મંદિર છે દાદા ખાચરના દરબારની અંદર, કારણ કે એ વખતે તો ગોપીનાથજી મહારાજનું મંદિર હજુ નિર્માણ ન હતું થયું, એટલે ત્યાં વાસુદેવ નારાયણના મંદિરના સન્મુખ લાકડાનું બધું સુંદર આખું એક માળખું તૈયાર કરવામાં આવ્યું અને એના ઉપર પછી આ તે અન્નકૂટની વિવિધ વાનગીઓ ગોઠવવામાં આવી. અને જ્યારે વાનગીઓ ગોઠવાઈ ગઈ એટલે ત્યાંથી કોઈ હરિભક્તે આવી અને શ્રીજી મહારાજે વિનંતી કરી કે પ્રભુ, ત્યાં વાનગીઓની ગોઠવણ થઈ ગઈ છે, હવે તમે ત્યાં પધારો. એટલે પછી શ્રીજી મહારાજ અહીંયાથી સંતો ભક્તો સહિત પાછા એ સ્થાનની અંદર વાસુદેવ નારાયણના મંદિરના આગળ પધાર્યા. પ્રથમ શ્રીજી મહારાજે આજ્ઞા કરી એ અનુસાર મુકુંદાનંદ વર્ણી એમને શુદ્ધ અને પવિત્ર થઈ અને અન્નકૂટ સહિત ભગવાનની આરતી ઉતારી. કારણ કે અન્નકૂટ એની આરતી આપણે જે રીતે અહીંયા ઉતારીએ છીએ એ જ પ્રકારે ત્યાં મુકુંદાનંદ વર્ણીએ પણ આરતી ઉતારી છે. ત્યાર પછી શ્રીજી મહારાજે બધા અન્નકૂટની વાનગીઓના દર્શન કર્યા. જોઈને મનોમન ખૂબ પ્રસન્ન થયા કે અમારા ભક્તોએ કેવી સુંદર રીતે વાનગીઓ ઇત્યાદિ શણગારી છે, કેવી રીતે સુંદર રીતે આની ગોઠવણ થઈ છે, એ બધું જોઈ ખૂબ રાજી થયા, ખૂબ પ્રસન્ન થયા. અને ત્યાર પછી શ્રીજી મહારાજે બપોરના સમય બધાને આજ્ઞા કરી કે હવે પ્રથમ સંતોની પંક્તિ પાડી અને એ બધા જમવા માટે બેસો અને ત્યારબાદ બીજા હરિભક્તો પણ આ રીતે જમવા બેસો. આમ કરી અને અન્નકૂટના બધા દર્શન કરી ધીરે ધીરે જમવા માટે જાય છે. પ્રથમ સંતોની પંક્તિ પડવા લાગી અને સંતોની અંદર ઘણા બધા સંતો, કારણ કે દેશ દેશાંતરમાંથી પધાર્યા હતા એટલે ક્રમશઃ આવી અને બેસવા લાગ્યા. સંતોને ધીરે ધીરે હવે પીરસવા માટેની શરૂઆત થઈ. એટલે એમાં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પોતે અંદર પીરસવા માટે આવ્યા અને એમની સાથે ઘણા બધા, કારણ કે ભાત, દાળ, શાક ઇત્યાદિ ઘણી બધી વાનગીઓ છે અને ગળ્યાની અંદર પણ ઘણું બધું છે. એવી બધી વાનગીઓ પીરસવા માટે, મિષ્ટાન પીરસવા માટે ભગવાન સ્વામિનારાયણ પોતે પધાર્યા. અને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ઇત્યાદિ જે મોટેરા સાધુઓ છે એ બધા શ્રીજી મહારાજની સાથોસાથ ફરી અને જે વાનગીઓના પાત્ર હતા એ બધા ઉંચકીને ચાલતા. અને શ્રીજી મહારાજ પણ બધાને ખૂબ પ્રસન્ન કરતા ભલે ના પાડે છતાંય અધિક ને અધિક વાનગીઓ આપી દેતા. કોઈ શ્રીજી મહારાજ કહે કે ના પ્રભુ મારે હવે નહીં જમી શકાય તો જબરદસ્તી એને આપી દેતા, જબરદસ્તી એને જમાડતા. અને આ રીતે સુંદર લીલા કરી શ્રીજી મહારાજે. પછી તો ત્યાં શ્રીજી મહારાજે ધીરે ધીરે બધા સંતો તૃપ્ત થવા લાગ્યા. ભોજન જમી અને તૃપ્ત થઈ અને ઊભા થવાની તૈયારીઓ કરવા લાગ્યા. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે સંતો, જે પીરસનારા સંતો હતા એમને આજ્ઞા કરી કે હે સંતો, આ બધાને ખૂબ પીરસો, ખૂબ જમાડો, જરાય ચિંતા ન કરશો. અને કોઈ કદાચ હા ના એવું કદાચ કરે તો અવશ્ય પીરસો, પણ જો સિંહ ગર્જના કરી અને ના પાડે તો જ ના પીરસતા, અન્યથા તો પીરસ્યા જ કરો એવી આજ્ઞા કરી દીધી. એટલે એક પ્રકારે ભલે આમ ના પાડે, માથું હલાવે, ગમે તે કરે તો એ તમારે પીરસી જ દેવાનું. પણ અતિશય ઉગ્ર થઈ અને ના પાડી દે કે ના બસ હવે બહુ થયું, તો જ તમારે હવે આગળ પીરસવાનું બંધ કરવાનું, બાકી પીરસવાનું ચાલુ જ રાખો એવી આજ્ઞા કરી. એટલે પછી સંતો કેમ પાછા પડે ભાઈ?
પછી તો શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ બધા મોટેરા સંતો, મહાનુભાવાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આ બધા પીરસવાની અંદર ચપળ થયા અને જેવી પોતાની પાસે રહેલું પાત્ર ખાલી થાય તરત દોટ મૂકી અને જઈ અને બીજું પાત્ર ભરી લાવે. લાડવા પીરસે, સાટા, જલેબી, ગેબર, બધા વિવિધ પ્રકારના વ્યંજનો પીરસી અને સંતોને કહેવાય કે તૃપ્ત તો ક્યારના કરી દીધેલા, પણ એકદમ જાણે ગળા સુધી ભોજન આવી ગયું હોય એટલું બધું પીરસી અને બધાને જમાડ્યા. શ્રીજી મહારાજે ખૂબ પ્રસન્ન કર્યા. ત્યાર પછી સંતોની પંક્તિ પૂરી થઈ, પછી હરિભક્તોની પંક્તિ થઈ. એમાં પ્રથમ તો ક્ષત્રિય ભક્તો હતા, એમની બધાની અલગથી પંક્તિ કરવામાં આવી. તેમાં પણ સંતો પીરસવા માટે ગયા. બ્રહ્માનંદ સ્વામી બધાને ખૂબ હાસ્યરસ રેલાવી અને જમાડીને સંતૃપ્ત કર્યા. પછી બધા હરિભક્તોને એમ થયું કે શ્રીજી મહારાજ જો અમને પીરસવા પધારે અને અમને જમાડે તો ખૂબ આનંદ થાય. એટલે આવું શ્રીજી મહારાજને જાણ થતા શ્રીજી મહારાજ પાછા ચાલ્યા ગયા હતા. સંતોને પીરસી હાથ ધોઈ અને પાછા ચાલ્યા ગયા હતા, પણ છતાંય ભક્તોની લાગણીને વશ થઈ પરત પાછા પધાર્યા અને આવી અને આ બધા ક્ષત્રિય જે બધા ભક્તો હતા એમને પીરસવાની શરૂઆત કરી. એમને વારંવાર પીરસે એમ કરતા એ બધા પણ તૃપ્ત તો ક્યારના થયેલા, પણ આ તો જાણે એમ કે શ્રીજી મહારાજ પ્રસાદ આપી અને ચાલ્યા જશે. પણ હવે તો શ્રીજી મહારાજ માને જ કેમ? હવે તો પ્રસાદ આપીને ચલાવી જ કેમ લેવાય? ઘણું બધું પીરસી દીધું. હવે પોતાના થાળીની અંદર, પોતાના પાત્રની અંદર આવેલું ભોજન છે એનો અનાદર કરીને ઊભું પણ કેમ થવાય? ઘણું બધું પીરસાયું એટલે જબરદસ્તી બધા જમ્યા અને પછી તો સુરા ખાચર એ એકદમ તૃપ્ત થઈ ગયા. ગળા સુધી ભોજન આવી ગયું એટલું બધું જમ્યા અને પછી જાણે ઊભા થવાની તૈયારી કરતા એટલામાં તો શ્રીજી મહારાજે કહ્યું કે લો આ બીજી 4 જલેબી જમી જાઓ. એમ કરી 4 જલેબી મૂકી દીધી અને પછી તો સુરા ખાચર કહે, પ્રભુ બસ હવે બહુ થયું, હવે મારી ફાદ ફાટી જશે. એટલે શ્રીજી મહારાજ કે ફાદની ચિંતા તમે ના કરશો, ભલે ફાટી જાય તો ફાટી જવા દો, પણ હજુ જમો એમ કરીને અધિક ને અધિક જમાડે કર્યું. અને પછી નાજા ભક્ત હતા તો નાજા ભક્તને પણ ઘણી બધી જલેબીઓ જમાડી. પછી સોમલા ખાચર અને દાદા ખાચર આ બંને સાથે બેઠેલા. હવે સોમલા ખાચર એ જરા ઉંમરની અંદર મોટા અને વડીલ જેવા લાગે, એટલે શ્રીજી મહારાજ આવી અને ટીખળ કરવા લાગે એ બંનેની અને કહે છે, હે સોમલા ખાચર, તમે આ શું કરો છો? કે આ અત્યારે હજુ આ થોડું ભોજન બાકી છે, પૂરું કરો, હજુ તો મારે તમને બીજું ઘણું જમાડવાનું છે. અરે પ્રભુ શું વાત કરો છો, આજ પૂરું થાય એમ નથી, બીજું જમવાની તો ક્યાં વાત કરો છો? ત્યારે શ્રીજી મહારાજ કે તમે તો વયોવૃદ્ધ છો, તમારે તો વધારે જમવું જ પડે. જો તમે ના જમો તો બાજુમાં બેઠેલા યુવાન દાદા ખાચર એમને પણ શરમ આવે જમતા, માટે તમારે તો જમવું જ પડશે. એમ કરીને આનંદ રેલાવતા સોમલા ખાચરને પણ વધારે પીરસ્યું, દાદા ખાચરને પણ વધારે પીરસ્યું. માત્રા દાદલ હતા. માત્રા દાદલ બેઠા સિંહ ગર્જના કરે, નથી ખાવું એમ કરે, સિંહ ગર્જના કરે. શ્રીજી મહારાજ એમની પાસે જઈને કે, હે માત્રા દાદલ, શું ખોટી સિંહ ગર્જના કરો છો? ખોટી સિંહ ગર્જના છે, આ સાચી સિંહ ગર્જના નથી. એમ કરીને અધિક પીરસ્યું અને પછી એમના પાસે જે પાત્ર હતું પ્રવાહી કરવાનું, એ પાત્રની અંદર શ્રીજી મહારાજે ઘીથી યુક્ત દૂધ પાક એ છલકાવી દીધો. એટલો બધો દૂધ પાક રેડી દીધો, આખું પાત્ર પણ ઉભરાઈ ગયું, એટલો બધો દૂધ પાક રેડ્યો. અને પછી તો માત્ર સાચી સિંહ ગર્જના કરી, બસ કરો એવી સિંહ ગર્જના સાચી કરી. એટલે પછી શ્રીજી મહારાજ થોભી ગયા. પછી પાછા ત્યાંથી આગળ ચાલ્યા એટલે બધા હમીરજી ઇત્યાદિ બધા પાર્ષદો બેઠેલા, તો એ બધાને પણ અધિક લાડુ ને બધા કેવા પ્રકારના વ્યંજનો વારંવાર પીરસી દીધા. અને જેવું અહીંયા પોતાની પાસે રહેલું પાત્ર ખાલી થાય એટલે બ્રહ્માનંદ, મુક્તાનંદ ઇત્યાદિ સંતોને કહેલું કે પાત્ર ખાલી થવા જ નહીં દેવાનું, બીજું પાત્ર જોડે તૈયાર જ રાખવાનું. એટલે મારે પીરસવાની અંદર કોઈ પરેશાની ના થાય. નહીતર જો થોડું પાત્ર ખાલી થશે ને આ બધા ઊભા થઈ જશે તો ઉપાધિ થશે. એટલે બીજું તૈયાર રાખવાનું, લાડુ, જલેબી ને આ બધું તૈયાર જ રાખો ભાઈ. તમે કોઈ પણ કસર ના રાખશો. આજે વારંવાર પીરસે. આમ કરતા પછી આગળ જતા શ્રીજી મહારાજે બધાને ખૂબ પ્રસન્ન કર્યા. પછી તો વળી ધીરે બધા ઊભા થવાની તૈયારી કરતા એટલે બ્રહ્માનંદ સ્વામીએ પાછો હાસ્યરસ રેલાવ્યો. બ્રહ્માનંદ સ્વામી આવી અને બધા આ જે બેઠેલા ક્ષત્રિય ભક્તો હતા એમને કહ્યું કે હે રાજાઓ, તમે બહુ મહાન છો. તમે બધા અત્યારે જે ભોજન પ્રાપ્ત કરી રહ્યા છો તો ભગવાનની સાક્ષાત પ્રસાદી છે. આવી દુર્લભ પ્રસાદી તો મળવી જ પહેલા તો અઘરી છે. આવી પ્રસાદી ના મળે
અને તમને તો મળી છે તો તમને એનો કઈ વાત નથી. તમે બધા અવશ્ય આ બધું જમો, એટલું બધું જમો કે દેહનો અનાદર કરો. દેહ ભલે પડી જાય, દેહની કોઈ ચિંતા ના કરશો. દેહ તો પંચ ભૌતિક છે, એ તો લૌકિક દેહ છે, એની ચિંતા શું કરો છો? આત્મા અજર અમર છે, એટલે દેહનો અનાદર કરી અને જમે જ રાખો, કોઈ ચિંતા કરશો નહીં. એમ કરી અને બધાને અધિક ને અધિક જમાડ્યું. અને પછી તો આ બધા ભક્તો સાવ એકદમ કહેવાય કે જાણે નાદુરસ્ત થયા હોય એવી પરિસ્થિતિમાં છેલ્લે ચડું કરી અને ઊભા થઈ ગયા કે હે ભગવાન, આ કેવી લીલા કરી તમે. હે પ્રભુ, તમે તો અમને સંતૃપ્ત તો કર્યા જ, અને સાથે સાથે અધધ થઈ ગયા, એટલું બધું જમાડી દીધું. એમ કરી અને પછી બધા છેલ્લે ઊભા થયા. અને ત્યાર પછી બીજા ઘણા બધા હરિભક્તો દેશ દેશાંતરમાંથી આવેલા, એમની બધાની પણ પંક્તિઓને ઉપર પંક્તિઓ થયા કરી. બધાને હરિભક્તોને સારામાં સારો લાભ પ્રાપ્ત થયો. વિવિધ વ્યંજનો જમ્યા, બધા ખૂબ તૃપ્ત થયા. અને સ્ત્રી ભક્તોની અંદર પણ લાડુબાઈ બધાને અતિશય તૃપ્ત કરી અને વારંવાર જમાડ્યા. આમ કરતા બપોરથી ચાલુ થયેલું તો છેક રાત્રિ સુધી ભોજન ચાલુ ને ચાલુ રહ્યું. આમ બધા મુખ્યત્વે જે બધા આવેલા જે અતિથિઓ, એ બધાએ તો જમી જ લીધું, પણ વળી ક્યાંક કોઈક આવે, કોઈક માગનાર આવે, કોઈક ભિક્ષુક આવે, તો એ બધાને પણ અધિક ને અધિક બધાને જમણ ભોજનનો બધો જે પ્રસાદ હતો, અન્નકૂટનો પ્રસાદ, એ વારંવાર આપ્યો. અને છતાંય છેક રાત્રિ પડી ત્યારે પણ લાડુબા અને જીવુબા જઈને જોવે છે તો રસોઈ ઘરની અંદરથી અનાજ અને જે આ બધી વાનગીઓ જે ખૂટતી જ નથી. એમને એમ યથાસ્થિતિ એ બધાએ મનોમન જાણી કે ભગવાનની જે દિવ્ય કૃપા કહેવાય, દિવ્ય દ્રષ્ટિ કહેવાય. અને આટલા બધા ભક્તોને જમાડ્યા પછી પણ આ વાનગી તો તૂટી જવી જોઈએ, છતાંય કેમ ના તૂટી? કારણ કે આ તો ભગવાનની એક પ્રકારની દિવ્ય લીલા છે, એટલા માટે તૂટતી નથી, એવું મનોમન બધાએ ધારણ કર્યું છે. ત્યાર પછી તો રાત્રિનો સમય થયો એટલે ફરીવાર દિવાળીના જેમ જ અહીંયા રાત્રિએ સુંદર દીપમાળાઓ થઈ, દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા, સુંદર શણગાર દીવાઓના કરવામાં આવ્યા. શ્રીજી મહારાજ આ બધું જોઈને ખૂબ પ્રસન્ન થયા. પછી રાત્રિને વિશે શ્રીજી મહારાજે એક સુંદર મોટી એવી સભાનું આયોજન કર્યું, જેની અંદર ભગવાન સ્વામિનારાયણ સત્સંગીઓને અને હરિભક્તોને ઉપદેશીને ખૂબ જ સુંદર ઉપદેશ આપ્યો. અને એ ઉપદેશ કેવો હતો? તો સત્સંગીઓ માટે અત્યંત ઉપયોગી હતો. એવા પ્રકારનો ઉપદેશ શ્રીજી મહારાજ એ હરિભક્તોને આપે છે. એ ઉપદેશની અંદર વિસ્તારપૂર્વક શું કહેલું છે એ સમગ્ર બાબત આપણે જાણીશું કથાના આગળના સત્રમાં. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની